ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે. વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ કે ગોપાલભાઈ ઇટાલિયા પર 10 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. પણ એક નવો ટ્રેન્ડ પોલિટિશિયનોએ ચાલુ કર્યો છે કે પોતાને ક્યાંય પકડાઈ જાય, ક્યાંય કાંડમાં પકડાઈ જાય, ક્યાંય ભ્રષ્ટાચારમાં પકડાઈ જાય, જાહેરમાં એનું નામ આપીને કોઈ આખો ભ્રષ્ટાચાર ઉજાગર કરે, સ્ટ્રિંગ કરે, તો પછી માનહાનિની એક અરજી કરી અને પોતે સાફ સુથરા છે, પવિત્ર છે, આવા બતાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાની સામે 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે જાણીશું. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાની સામે 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે, જેમાં વિસાવદરનું જ્યારે મતદાન યોજાવાનું હતું તેના 1-2 દિવસ પહેલા ગોપાલ ઇટાલિયા દ્વારા જે હોટલ સાયોનામાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં લલિત વસોયા આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને, એક નેતાને ફોડવાનું કાર્ય કરી રહ્યા છે તેવું સ્ટિંગ ઓપરેશન ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ખૂબ જ ચર્ચિત એ સ્ટિંગ ઓપરેશન જોવા મળ્યું હતું. તેને લઈને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ ઉપર અનેક આકરા પ્રહારો પણ કર્યા હતા અને સૌથી વધુ તે સમય દરમિયાન લલિત વસોયા ચર્ચિત ચહેરો બનીને જે છે તે રહી ચૂક્યા હતા. અને બીજી બાજુ એવા પણ આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા હતા કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાની બી ટીમ તરીકે કાર્ય કરી રહી છે, એક સાથે મળીને કાર્ય કરી રહી છે, એવા અનેક આરોપો ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવ્યા હતા. અને લલિત વસોયા ઉપર જે ઇમેજ બગાડવાને લઈને ગોપાલ ઇટાલિયા ઉપર જે છે તે 10 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા હાલના તાજેતરના સમાચાર છે. તો હવે જોવું રહ્યું કે ગોપાલ ઇટાલિયા દ્વારા આ મુદ્દા અંગે જે 10 કરોડનો માનહાનિનો દાવો તેમની સામે કરવામાં આવ્યો છે લલિત વસોયા દ્વારા, તેમની શું પ્રતિક્રિયા આવે છે. રાજુભાઈ, તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા વિસાવદરના તાજેતરના જ ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા ઉપર 10 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. જી, મને આજે આ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગોપાલભાઈ ઇટાલિયા પર 10 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. દાવો કરવાથી કોઈ ગંગાના પાણીએ નાવાથી જેવી રીતે પાપ ધોવાઈ જાય, એમ અત્યારે નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે દાવો કરવાથી, ગંગાના પાણીએ નાવાથી પવિત્ર બની જવાય. આ તો ધર્મ કહે છે અને એ વાતને માનીએ છીએ આપણે. પણ એક નવો ટ્રેન્ડ પોલિટિશિયનોએ ચાલુ કર્યો છે કે પોતાને ક્યાંય પકડાઈ જાય, ક્યાંય કાંડમાં પકડાઈ જાય, ક્યાંય ભ્રષ્ટાચારમાં પકડાઈ જાય, જાહેરમાં એનું નામ આપીને કોઈ આખો ભ્રષ્ટાચાર ઉજાગર કરે, સ્ટ્રિંગ કરે, તો પછી માનહાનિની એક અરજી કરી અને પોતે સાફ સુથરા છે, પવિત્ર છે, આવા બતાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. જેના ભાગરૂપે અહીંયા પણ પ્રયત્ન થયો હોય. બાકી તો સ્ટિંગ આખા ગુજરાતે જોયું છે, ઘટના આખા ગુજરાતે જોઈ છે, હોટલના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જે ભાઈ હરદેવભાઈ વિકમા છે, જેની સાથે ઘટના ઘટી છે, એને આગલા દિવસના રેકોર્ડિંગ પણ સંભળાવ્યા છે, એ દિવસના ફૂટેજ પણ આપ્યા છે. એટલે આમાં ક્યાંય કોઈ શંકાને સ્થાન નથી. પણ પોતે ખરેખર પવિત્ર છે, આમાં